તમારી પાસે મોકો છે, મોકો. નહીંતર આવનારી પેઢી તમને પૂછશે કે બાપુજી જ્યારે તમારા જમીનના હકની વાત હતી ત્યારે તમે શું કર્યું? આ સવાલ તમને એકવાર તમારા છોકરા પૂછે ત્યારે તમે શું જવાબ આપશો? આપણા ગૃહમંત્રી એવી જાહેરાત કરી છે કે જે પીઆઈ કે પીએસઆઈના વિસ્તારમાં દારૂ પકડાશે એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એટલે લગભગ એકેય નહીં રહે બાકી. એટલે એને નવી ભરતી તો કરવી જ પડશે. કે થાંભલા નાખી અને ધોકાવાળી કરી ગઈરા એટલે હવે ગરવાઈ નથી દેવા, થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધીવાળા નગરવાળા જોઈ લ્યો કે હાથમ પટેલા કાળુભાઈ કાળીનો એકો કાઢે એક નહીં જોઈ અને કાઢવાનો જ છે. મોરબીમાં થાંભલાઓના વિરોધમાં એટલે કે 20 થાંભલાઓના વિરોધમાં હવે ધીરે ધીરે આંદોલન વધુ ઉગ્ર બનતું જાય છે. જ્યાં પણ સભા થાય છે ત્યાં સરપંચો હોય કે પછી આગેવાનો તેઓ સરકારને સીધી રીતે ચીમકી આપી રહ્યા છે કે જો 15 દિવસમાં તેમનો નિકાલ નહીં આવે તો પછી મોટું સંમેલન મોરબીમાં થશે, ત્યારે સરકાર માટે સંભાળવું મુશ્કેલ થઈ શકે છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે જામનગરમાં પણ આંદોલન થઈ રહ્યું છે. હવે તમામ રાજ્યમાં ખેડૂત આગેવાનો એક મંચ ઉપર આવી રહ્યા છે અને સરકારને ઉખેડી ફેંકવાની ચીમકી અપાઈ રહી છે, જેમાં પીએમથી લઈને અદાણી અને અંબાણી તમામને પોતાની વાત કડકાઈથી તેઓ કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ બગથરાની આ સભામાં કઈ રીતે સરકારને ખેડૂત આગેવાનો ચીમકી આપી રહ્યા છે, યુવાનો ચીમકી આપી રહ્યા છે. યુવાન લોકોને મારે ખાસ કહેવાનું હોય કે આ સોશિયલ મીડિયામાં યુવાનને કહેવાનું કે તમારા હાથમાં મોબાઈલ છે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની વાત સોશિયલ મીડિયા દ્વારા કોઈ અફવા નહીં, કોઈ એલફેલ ખોટી વાત નહીં, પણ સાચી વાત ગુજરાતના ખૂણે ખૂણે તથા દેશના ખૂણે ખૂણે પહોંચાડો. અને ખાસ કરીને હું મારા વડીલોને એક વાત કહેવા માંગુ કે આજે તમારી પાસે મોકો છે, મોકો. નહીંતર આવનારી પેઢી તમને પૂછશે કે બાપુજી જ્યારે તમારા જમીનના હકની વાત હતી ત્યારે તમે શું કર્યું? આ સવાલ તમને એકવાર તમારા છોકરા પૂછે ત્યારે તમે શું જવાબ આપશો? આ છોકરા પૂછે ત્યારે આપણે જવાબ નહીં આપીએ. અને મારું કહેવાનું કે સોશિયલ મીડિયામાં ગમે ત્યારે જેમ તેમ વાત ન કરવી, જેમ તેમ આપણે ગેરશબ્દ ન બોલવા, જેમ તેમ આપણી વાત ભાષા હંમેશા શિષ્ટ રાખવી, એવું મારું કહેવાનું છે. કારણ કે આપણા જે મોટા ભાઈ છે એ હંમેશા આનું પાછું વિક્ટમ કાર્ડ ખેલી અને પાછા મેદાનમાં આવી જશે. કારણ કે જો એ ગાયરૂડો હિસાબ રાખતા હોય કે કાલ સવારે 6 વાગે ઉઠી અને એવી હળી મૂકવાની હે વીમો ખાધા વગર વાવડી જવાનું હે, વળી પાછું આવતું રહેવાનું વીમો ખાધા વગર. શું કામ ખબર હે? આપણા ગૃહમંત્રી એવી જાહેરાત કરી છે કે જે પીઆઈ કે પીએસઆઈના વિસ્તારમાં દારૂ પકડાશે એને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. એટલે લગભગ એકેય નહીં રહે બાકી. એટલે એને નવી ભરતી તો કરવી જ પડશે. એટલે તમામ નવજુવાનોને મારી વિનંતી છે, પછી નો કરે તો જો ભાઈ કોઈ મને ફોન કરતા નહીં કે તમે કહેતા હતા હા ભાઈ હું હર્ષભાઈ કે નહીં કહું, મારા ઉપર હું લેતો નથી. એટલે આ બધું આપણે બધાએ હાથવીને કરવું જ પડશે. આ લોકો આવ નવ જ કરી આપણે ફોવલાવી અને મોટા મોટા વાયદા કરી અને વહી જાય, બાકી કાંઈ કરવાના નથી. વક્તા ઘણા છે એટલે મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. બાપુને ખબર જ છે કે હું એને ભેગું જ રહ્યું, બધે ખબર છે, આશ્રમમાં જ છું. પણ હવે આ નો છૂટકે મારે આવવું પડ્યું કે થાંભલા નાખી અને ધોકાવાળી કરી ગઈરા એટલે હવે ગરવાઈ નથી દેવા, થાંભલા નાખવાય નથી દેવા. અને ગાંધીવાળા નગરવાળા જોઈ લ્યો કે હાથમ પટેલા કાળુભાઈ કાળીનો એકો કાઢે એક નહીં જોઈ અને કાઢવાનો જ છે. કાળીનો એકો કાઢે છૂટકો હવે અને કાં થાંભલા લઈ જાઓ, કાપડું વળતર આપો. અને આપણે સારા 10 લાખમાં થયા ને જેપર 11 લાખમાં થયું. હવે ખાલી આપણે દિલ્હીમાં ખાલી 2 લાખ છોકરાઓ થયા તો એના બાપ નહીં પહોંચે.
એટલે મારે જે કર્યું કરવા દીવો કરી લ્યો, જેને જેમ હાકવું એમ હાકે. બાકી હવે આ 80 લાખ દેવા 90 લાખ દેવા ખોટી વાતી બંધ કરો. અમારે જો 400% દઈએ અને જે તારનો વીમો દઈએ કે હેઠે કોઈ ગા ભે કે માણા મળે એનો વીમો જોઈ અને ન દઈએ ને તો તમારે થાંભલા લઈ જાઓ. આ નક્કી જ છે. અને થાંભલા ન લઈ જાઓ તો આપણે જવાનું જ છે. અને એમાંય તમે બધા સપોર્ટ હારો. એમાં અમારી નારી શક્તિ બહુ સપોર્ટ હો. અમારે જેતની બાયુ શકી જાય લે ખરેખર. આ તો પછી ખબર પડી કે આ જેત પર આટલું બધું પાણી હર્યું. મને એમ કે કાને ભાઈ વાળું કાને ભરું થતું, પણ આ તો બાયુ વાળું થયું. હાલો, જય જવાન. છોકરાને આપણે કહીએ કે દીકરા તારે ખેતી કરવાની, કોઈ આમાં એક ખેડૂત એનો બાપ એના દીકરાને જો કોઈ એમ કહે ને કે કાલથી તારે ખેતી કરવાની એ તો મને કહેજો. શું કામ નથી કહી શકતા? આજે આપણે છોકરાને ભણાવવો પડે છે. શું કામ? કે ખબર છે કે આમાં શું આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ ને એ આપને ખબર છે. ઘણા બધા દેશો એવા છે જે ખેતી પ્રધાન દેશ છે ને, ખેતીમાં આગળ છે. તો આપણો દેશ આજ કેટલા વર્ષથી આજે થયો વાતું કરે છે કૃષિ પ્રધાન દેશ છે. તો ખુલીને બોલો કે નથી. કોઈ પણ વસ્તુ હોય આજ સુધી શોષણક્ષમ ભાવ એક પણ પાકના મળ્યા નથી. જ્યારે હોય ત્યારે ખેડૂતની મસ્કરી કરવામાં આવે. આ એક બાબત નહીં, ઘણી બધી આવી બાબત છે. આપણા રાજ્યને એકની જ હું વાત કરું છું. અત્યારે સબસિડીની યોજનાઓ ચાલુ હશે 1 મહિના પૂરતી. તમને જણાવી દઉં કે મહારાષ્ટ્રની અંદર 50% સબસિડી ટ્રેક્ટરની છે. ત્યાં 2.5 લાખ રૂપિયા ટ્રેક્ટર સબસિડી આપે. આપણે કેટલી આપે સરપંચ? 1 લાખ રૂપિયા માત્ર આપે છે. રાજુભાઈએ જેમ વાત કરી એમ તામિલનાડુમાં ખેડૂતોનું દેવું 75,000 રૂપિયા માફ કરવામાં આવ્યું. તો આપણી જ સરકાર છે, અહીંથી જ આપણે મોકલા છે 2013માં. ત્યાં ઓલો કાકો વાત કરતો હતો કે મોંઘવારી કઈ હદ સુધી પહોંચી છે. બહેનોને ખબર છે આજે રાશનની દુકાને જવું હોય તો કેટલા રૂપિયા લઈને જવું પડે છે બહેનો? આજ ખાંડ પેટ્રોલને આંબી ગઈ. વિચાર તો કરો. ઇથેનોલ કરી ઈ શેરડી બાઇકની ટાંકીમાં નાખી. પણ ખેડૂતોને ક્યારે ભાવ નથી મળ્યા. ખાતર હોય તો કે પેલા લાઈનમાં ઉભા રહ્યો. હું તો ખેડૂતોને કહું છું બંધ કરી દો આ ખાતર. ઘરે આવીને દેવા આવશે, રેકડીમાં વેચવા આવશે કે અમારું ખાતર લ્યો એમ નથી. એક ગાયું રાખો ઘરે, એક ગાયું પોદરાથી ખેતી થશે. તો આ સરકાર એસીમાં બેઠી આપને સમજાવે કે ઓર્ગેનિક ખેતી આમ થાય. બોલો, હવે આવા ડીંડક કરવા અહીંયા આપણે એને મોકલા હે. માટે એકતાની બધા જ વાત કરે. એકતા શું કામ હોવી જોઈએ? એકતા આંદોલન કરવા માટે જ નથી હોતી હો, એ પણ તમને હું કહી દઉં. એકતા એટલે કે સુખ દુઃખમાં ગમે ત્યારે બીજાને આપણે સાથ આપીને ત્યારે એકતા આપણી સાથ. અને દરેક જગ્યાએ જો હવે આપણી એકતા નહીં હોય, આ લોકોએ અત્યાર સુધી ખેડૂતોની એકતા થવા જ નથી દીધી. કેમ કે જો ચૂંટણી આવશે અને ખેડૂત અહીંયા જેવી રીતે આપણે બેઠા છીએ ને એવી જ રીતે અહીંયા ભજીયાની સુગંધ આવતી હોય છે અને હરવર બધું થતું હોય છે. અને 30 વર્ષથી એક જ વાત, અહીંયા આવ્યા ખીલું પણ કેટલે પહોંચાડશું હોય? આવનારું ભવિષ્ય વિશે વિચારવીને આપણે આગળ હાલવું પડશે. એટલે જો આજે સંગઠન હશે ને તો દરેક જગ્યાએ આપણે સફળ થશું. આ એક જગ્યા નહીં પણ દરેક જગ્યાએ નાના મોટા ઘણા પ્રશ્નો છે. પાણીથી માંડી ખાતર હોય, બિયારણ હોય, દવા હોય, ખેડૂત ક્યાં નથી છેતરાતો? મને તો એ નથી સમજાતું. દરેક જગ્યાએ તોય ખેડૂત કોઈ બોલતો નથી. પાણી આવવું હોય તો આવે, અને આવે તો ડીઝલનું ડબલું લઈને છકક નીકળી પડે. બીજી કોઈ વાત નથી. માટે જાગૃત થવાની જરૂર છે. આવા જે પણ કોઈ કાર્યક્રમ હોય, જો સરકાર વિરુદ્ધનો હોય કે સરકારનો હોય, ખેડૂતનું કામ છે કે ખેતી લક્ષી કોઈ પણ વાત હોય, ખેડૂતની વાત હોય તો આપણે જવું પડે. અને ખેડૂતનું સારું થતું હોય અહીંયા જ એકતા આપણે કામે લગાડવાની હોય. માટે જાજી વાત નહીં કરું, ઘણા બધા જે આપણી માટે વક્તા છે, બધાને સાંભળવાના છે. પણ આવી એકતા બગથડા ગામની રાખજો. ફરીથી આપ જે અમારો સાથ દેવા જેત પર આવ્યા હતા તે બદલ હું આપ સૌનો, બગથડા ગામનો ખૂબ આભાર માનું છું. અને જો બગથડા ગામને જ્યારે કંઈ પણ વસ્તુની જરૂર પડે તો બે ઝીઝક આ કમિટીના મેમ્બરોનો કે ગમે તેને તમારો કોન્ટેક્ટ હોય એને ફોન કરજો.
હું જેતપર ગામ વતી ખાતરી આપું છું કે અમે કાળી રાતે આવવા તૈયાર છીએ. કોઈ નેતા નથી કહેતું હો અત્યારે મિત્રો, પણ એકતા રાખજો. બસ મારી વાણીને વિરામ આપીશ. ભારત માતા કી જય. मेरा दिल से राम राम। आज हम यहाँ किसी एक के लिए इकट्ठा नहीं हुए, ना ही हम किसी राजनीतिक दल के लिए इकट्ठा हुए। आज हम यहाँ इकट्ठा हुए हैं किसान के लिए, किसान के हक के लिए, किसान की भविष्य के लिए। एक ऐसा किसान जो पूरी जिंदगी मेहनत करता है, धरती में बीज डालता है, धूप में तपता है, बारिश में भीगता है और अपने खेतों में अनाज पैदा करके पूरे देश का पेट भरता है। भाइयों, आज तक हमने क्या क्या नहीं किया, ये जैतपुर छावनी के योद्धाओं को मालूम है। आज तक हमने ज्ञापन दिए, आवेदन दिए, अधिकारियों से मिले, सरकार तक हमारी बात पहुंचाई और अंत में हमने शांतिपूर्ण आंदोलन का रास्ता चुना। शांति से हमने बात की तो क्या हमारी बात छोटी हो गई? हमने कानून को अपने हाथ में नहीं लिया तो क्या हम कमजोर हो गए? आज मैं एक बात आपको साफ कर देना चाहता हूं कि शांति हमारी मजबूरी नहीं है, शांति हमारी मजबूती है, शांति हमारी ताकत है। लेकिन जिस जगह से ये लाइन गुजरती है वहां से किसी किसान की जिंदगी बसी हुई है। यहां पर किसान के पूर्वजों का पसीना हुआ है, पूर्वजों का पसीना पड़ा हुआ है और इसी जमीन से हमारे घर में अनाज आता है, इसी जमीन से हमारा बेटा पढ़ता है, इसी जमीन से हमारी बेटे की सगाई होती है, इसी बेटी की शादी होती है और इसी जमीन से हमारे घर का गुजारा चलता है। और कोई आके कागज पर लकीर खींच के कह दे कि यहां से लाइन जाएगी, यहां से लाइन जाएगी, तो किसान सवाल तो पूछेगा ही, ये किसान सवाल पूछेगा ही। भाइयों, हम बिजली के विरोधी नहीं हैं, ना ही हम किसी विकास के विरोधी हैं। उद्योग, इसके लिए हमें जमीन चाहिए, सड़क के लिए भी जमीन चाहिए, लेकिन इसकी कीमत सिर्फ किसान ही क्यों चुकाए? विकास अगर सबके लिए है तो सबकी जिम्मेदारी भी होनी चाहिए, ये मेरा कहना है, ये हमारे किसान भाइयों का कहना है। भाइयों, हमने शांतिपूर्ण आंदोलन का रास्ता चुना तो क्या कोई जवाब नहीं आया तो क्या हम अब घर बैठ जाए? नहीं। अगर एक रास्ता बंद हो जाता है तो दूसरा रास्ता खोजना पड़ता है, लेकिन वो रास्ता किसी हिंसा का नहीं होगा, ना ही किसी तोड़ फोड़ का होगा, ना ही किसी अधिकारी की धमकाने का होगा। ये रास्ता होगा हमारे किसान आवाज। अगर एक किसान की आवाज आती है तो छोटी लगती है, जब 10 किसान की आवाज होती है तो बहुत बड़ी आवाज होती है, जब हजारों किसान की आवाज होती है तो इसे नजरअंदाज करना बहुत नामुमकिन होता है। यही हमारे किसान का कहना है। इसलिए एकता हमारे लिए बहुत जरूरी है। एकता अगर नहीं होगी तो हम इस लड़ाई को आगे ले जाने में बहुत मुश्किल होगी। और मैं एक बात आपको कहना चाहता हूं कि अगर हम एकता से आगे बढ़ेंगे तो हमारी विजय और जीत निश्चित है। તો જે રીતે મોરબીના આગેવાનો ચીમકી આપી રહ્યા છે તેને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।